હેલો મિત્રો, કેમ છો? હું છું ઝરણા ઉમરેટિયા. મારી યુટ્યુબ ચેનલ ઉપર આપનું હાર્દિક સ્વાગત છે. તો આપણે બિન પ્રાચલ્ય પરીક્ષણની રીતો જોતા હતા. તેમાં ચિહ્ન પરીક્ષણ, વિલ્કોક્સન ચિહ્ન ક્રમાંક પરીક્ષણ, મેન વિટની યુ પરીક્ષણ અને મધ્યસ્થ પરીક્ષણ, તે 4 રીત છે. તો તેમાં ચિહ્ન પરીક્ષણ એટલે કે સંજ્ઞા પરીક્ષણ અને વિલ્કોક્સન ચિહ્ન ક્રમાંક પરીક્ષણનો વિડીયો આપણે આગળ જોઈ ચૂકેલ છે, જેની લિંક નીચે ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપેલી છે, તો ત્યાંથી જોઈ લેવા માટે વિનંતી. અને આ વિડીયોમાં આપણે મેન વિટની પરીક્ષણ વિશે જોઈશું. તો તેની સામાન્ય પરિકલ્પના છે કે બંને સ્વતંત્ર નિદર્શો એક જ સંમિત અને સતત સમિષ્ટિમાંથી આવેલા છે. એટલે કે જો તમને પ્રશ્ન ઉપરથી જ્યારે તમને પરિકલ્પના લખતા નહીં આવડે તો તમે આવી રીતે પણ લખી શકો છો. અને આમાં 2 નિદર્શ આપેલા હોય છે અને 2 નિદર્શની ક્યારેક જે ક્રમ છે એ સરખા નહીં હોય. એટલે કે જેટલું N1 હશે એટલું જ N2 નહીં હોય. તો X અને નિદર્શ Y બંનેના કદ જુદા જુદા હશે. નિદર્શ Xનું કદ 10 હશે અથવા તો નિદર્શ Yનું કદ 15 હશે. એવી રીતે કોઈ અલગ અલગ ક્રમમાં આપેલા હશે. એવું જરૂરી નથી કે મેન વિટની પરીક્ષણમાં જે નિદર્શના કદ છે એ સરખા આપેલા છે. તો આપણે પરીક્ષણ એ કરવાનું છે કે જે બંને નિદર્શ છે એ એક જ સમિષ્ટિમાંથી લેવામાં આવેલા છે કે અલગ અલગ સમિષ્ટિમાંથી. તો બંને નિદર્શની કિંમતને ક્રમાંક આપવાનો. હવે આપણે વિલ્કોક્સન ચિહ્ન ક્રમાંક પરીક્ષણમાં આપણે ખાલી જે ડિફરન્સ આપણે નીકાળતા હતા D = x - y અથવા તો y - x, પછી આપણે એને ક્રમ આપતા હતા. પણ અહીંયા શું છે તો કે ડાયરેક્ટ નિદર્શને જ તમારે ક્રમ આપી દેવાનો છે. અને એ પણ બંને x અને y બંનેના નિદર્શને મિશ્ર કરીને અને પછી એનો ક્રમ આપવાનો. તો અત્યારે જો તમને સમજમાં નહીં આવે તો જ્યારે આપણે દાખલો કરીશું ત્યારે તમને વધુ સમજમાં આવી જશે. અને જો 2 કે 2 થી વધુ સમાન પ્રાપ્તાંક હોય તો તેને સરેરાશ ક્રમ આપીને ક્રમાંક આપવાના રહેશે. હવે જે R1 અને R2 શોધવાના રહેશે. તો એમાં R1 છે નિદર્શ Xના પ્રાપ્તાંકના ક્રમાંકનો સરવાળો અને R2 છે નિદર્શ Yના પ્રાપ્તાંકના ક્રમાંકનો સરવાળો. એટલે કે તમે જે ક્રમ આપેલા છે એનો સરવાળો કરીને જો નિદર્શ Xનો સરવાળો કરો તો તમારે R1 કહેવાનું અને જો નિદર્શ Yનો ક્રમનો સરવાળો કરો તો તેને R2 કહેવાનું. પછી તમારે U શોધવાનું. U માટેના 2 સૂત્ર N1 N2 પ્લસ N1 × N1 + 1/2 - R1 અને બીજું સૂત્ર છે U = N1 N2 પ્લસ N2 N2 + 1/2 - R2. હવે આ સૂત્ર ક્યારે મૂકવાનું અને આ સૂત્ર ક્યારે મૂકવાનું? તો કે પહેલું સૂત્ર ત્યારે મૂકવાનું કે જ્યારે Xની કિંમત નાની હોય. એટલે કે તમને 2 નિદર્શ આપેલા હોય, તેમાં એક નિદર્શ X હશે અને બીજું નિદર્શ Y હશે. તો જો Xની કિંમત નાની હોય તો તમારે R1 વાળું સૂત્ર મૂકવાનું અને જો Yની કિંમત નાની હોય તો તમારે R2 વાળું સૂત્ર મૂકવાનું. ટૂંકમાં જે નાનું હોય તેની આપણે સૂત્ર મૂકી દેવાનું. જે નાનું મતલબ કે નિદર્શનું કદ જે નિદર્શનું નાનું હોય તો તમારે તેનું સૂત્ર મૂકી દેવાનું. પછી તમારે શોધવાનું થશે મધ્યક. મધ્યકનું સૂત્ર છે N1 N2 / 2 અને પ્રમાણિત વિચલનનું સૂત્ર છે N1 N2 N1 + N2 + 1/12 અને એને પછી તમારે Z = U - મધ્યકના છેદમાં પ્રમાણિત વિચલન ઉપર તમે જે કોઈ પણ સૂત્ર આવશે તો તે સૂત્ર પ્રમાણે અવલોકન પ્રમાણે તમારે U શોધી દેવાનું. મધ્યક અને પ્રમાણિત વિચલન આ સૂત્રમાં મૂકતા તમને Z કેલ્ક્યુલેટ મળશે. પછી જો તમને 5% સાર્થકતાએ કીધું હોય તો તે ઉપર મળેલી કિંમતને 1.96 સાથે સરખાવવાની અને જો 1% સાર્થકતાની કક્ષાએ કીધું હોય તો તમારે 2.58 સાથે સરખાવી દેવાનું. અને જો રકમમાં તમને કીધું નહીં હોય કે કેટલા ટકાની સાર્થકતાએ કરવાનું તો તમારે 1.96 સાથે તમે સરખાવી શકો છો. અને જો તે કિંમત 1.96 અથવા તો 2.58 કરતાં નાની હોય તો તમે પરિકલ્પનાનો સ્વીકાર કરશો. એક વાત હજી કે જો તમે એવું કહો કે Xની કિંમત નાની અને Yની કિંમત નાની હોય તો આ સૂત્ર. હવે તમને એવું થશે કે X અને Y બંનેની કિંમત સરખી હોય તો કયું સૂત્ર? તો તમે આ સૂત્રનો ઉપયોગ પહેલું જે R1 વાળું સૂત્ર છે તેનો તમે ઉપયોગ કરી શકો છો. તો હવે આપણે દાખલો જોઈએ તો જેથી તમને આ સ્ટેપ વધારે સમજમાં આવી જાય. ઉદાહરણ છે, નીચે આપેલી માહિતી પરથી મેન વિટની યુ પરીક્ષણ દ્વારા બંને નિદર્શો એક જ પ્રામાણ્ય સમિષ્ટિમાંથી લેવામાં આવ્યા છે એવી પરિકલ્પનાનું પરીક્ષણ 5%ની સાર્થકતાએ કરો. તો અહીંયા નિદર્શ X અને નિદર્શ Y આપેલા છે અને આ દાખલો મેં VNSGU એપ્રિલ 2016માંથી લીધેલો છે. તો આ અવલોકનને ઊભા લખતા
તો હવે આપણે ક્રમ આપીએ. તો અહીંયા સૌથી નાનામાં નાના 30 છે, પણ 30 એક વાર, 2 વાર, 3 વાર રિપીટ થાય, એટલે કે 1 + 2 + 3 3 વાર રિપીટ થાય છે, એટલે ભાગ્યા 3, એટલે જવાબ આવશે 2. એટલે કે જ્યાં જ્યાં 30 દેખાય છે ત્યાં 2 લખતા, 2 2 અને 2. પછી હવે 30થી મોટા છે 35. હવે 35 એક વાર, 2 વાર, 3 વાર રિપીટ થાય છે, એટલે કે આપણે 3 સુધી તો નંબર આપી દીધા. એક 35ને 4 નંબર આપો, બીજા 35ને 5 નંબર આપો, ત્રીજા 35ને 6 નંબર આપો, અને 3 વાર રિપીટ થાય એટલે આપણે એની સરેરાશ લઈએ તો જવાબ આવશે 5. એટલે કે જ્યાં જ્યાં આપણને 35 દેખાય છે ત્યાં આપણે 5 લખીએ. 5 5 અને 5. હવે 35થી મોટા છે 40, અને 40 એક વાર, 2 વાર અને 3 વાર રિપીટ થાય છે. તો 1 40 આપણે 6 સુધી તો નંબર આપી દીધો. 1 40ને 7 નંબર આપો, 1 40ને 8 નંબર આપો, અને ત્રીજા 40ને 9 નંબર આપો. 3 વાર રિપીટ થાય એટલે ભાગ્યા 3 કરો. તો 7 + 8 + 9 ભાગ્યા 3 કરતાં આપણને મળશે 8. તો જ્યાં જ્યાં આપણને 40 દેખાય છે ત્યાં 8 લખતા, 8 8 અને 8. હવે 40થી મોટા છે 45. તો 45 એક વાર, 2 વાર અને 3 વાર રિપીટ થાય. હવે 9 સુધી તો નંબર આપી દીધો. એક 45ને 10 આપો, બીજા 45ને 11 આપો, અને ત્રીજા 45ને 12 આપો, અને એને ભાગ્યા 3 3 વાર રિપીટ થાય છે, એટલે સરવાળો કરીને ભાગાકાર કરતાં આપણને મળશે 11. એટલે કે જ્યાં જ્યાં 45 દેખાય છે ત્યાં 11 લખી દેવાના. 11 11 અને 11. હવે 45થી મોટા છે 60. તો આપણે 12 સુધી તો નંબર આપી દીધેલા છે. તો 60 અહીંયા એક વાર, 2 વાર અને 3 વાર. તો 60 3 વાર રિપીટ થાય. તો એક 60ને 13 નંબર આપો, બીજા 60ને 14 નંબર આપો, ત્રીજા 60ને 15 આપો, અને એને ભાગ્યા 3 3 વાર રિપીટ થાય છે એટલા માટે. તો હવે આ બધાનો સરવાળો કરીને ભાગ્યા 3 કરતાં આપણને મળશે 14. એટલે કે જ્યાં જ્યાં આપણને 60 દેખાય છે ત્યાં 14 લખો. હવે 15 સુધી નંબર આપ્યો. હવે એનાથી 60થી મોટા છે 65. હવે 65 પણ 3 વાર રિપીટ થાય છે. તો 15 સુધી નંબર આપેલો છે, તો એક 65ને 16 નંબર આપો, બીજા 65ને 17 આપો, અને ત્રીજા 65ને 18 આપો. ભાગ્યા 3 કરો એટલે જવાબ આવશે 17. એટલે કે જ્યાં જ્યાં આપણને 65 દેખાય છે ત્યાં 17 લખતા. હવે આપણે લખવાનું થશે N1 અને N2. તો N1 એટલે કે અહીંયા જેટલી સંખ્યા છે એ કેટલી છે? તો કે 1 2 3 4 5 6 7 ને 8, એટલે કે N1 બરાબર 8 છે. N2 કેટલા છે? તો કે 10 છે. હવે આપણે R1 અને R2 લખવાના, એટલે કે અહીંયા જેટલા છે એ બધાનો સરવાળો કરીને 14 + 8 + 2 + 11 + 17 + 14 + 17 + 8, તો બધાનો સરવાળો કરતાં જવાબ આવશે 91. પછી અહીંયા N2 લખી દીધા. હવે R2 લખવાના. R2 એટલે કે આ બધાનો સરવાળો 5 + 11 + 5 + 2 + 5 + 8 + 2 + 11 + 17 + 14, તો બધાનો સરવાળો કરતાં આવશે 80. તો હવે આપણે યુનું સૂત્ર મૂકવું પડશે, પણ યુનું સૂત્ર જોતાં પહેલાં આપણે એ જોવું પડશે કે એક્સનું નિદર્શ કદ નાનું છે કે વાયનું નિદર્શ કદ નાનું છે. એટલે કે N1 બરાબર 8 છે અને N2 બરાબર 10 છે. તો એક્સનું જે નિદર્શ છે એ નાનું છે, એટલા માટે આપણે R1 વાળું સૂત્ર મૂકવું પડશે. તો R1 વાળું સૂત્ર યુનું હતું કે N1 N2 + N1 કૌંસમાં N1 + 1/2 - R1. તો હવે N1 બરાબર 8 છે, N2 બરાબર 10 છે. તો અહીંયા N1 8 8 + 1/2 - R1 આપણને મળેલા છે 91. એટલે કે 8 × 10 80, + 8 ને 1 9 9 × 8 72 2 - 91, એટલે કે 80 + 36 - 91, તો આપણને યુ મળશે 25. હવે આપણે મધ્યક શોધી દઈએ. મધ્યક બરાબર N1 N2 / 2, એટલે કે N1 8 છે, N2 10 છે, એને ભાગ્યા 2, એટલે કે 80 / 2 કરતાં આપણને મધ્યક મળશે 40. પછી એવી રીતે પ્રમાણિત વિચલન. પ્રમાણિત વિચલન એટલે વર્ગમૂળમાં N1 N2
કૌંસમાં n1 પ્લસ n2 પ્લસ 1/12 એટલે કે n1 છે 8, n2 છે 10, તો n1 પાછા 8 પ્લસ 10 પ્લસ 1/12, તો આપણને મળશે 80 ગુણ્યા 8 ને 1 9, 9 ને 10 19, તો 19/12. તો ગુણાકાર કરીને ભાગાકાર કરીને વર્ગમૂળ કાઢતા આપણને પ્રમાણિત વિચલન મળશે 11.25. હવે આપણને યુ મળી ગયું, મધ્યક મળી ગયું, પ્રમાણિત વિચલન મળી ગયું. તો આપણે ઝેડનું સૂત્ર મૂકીએ. ઝેડ ઇક્વલ ટુ યુ માઇનસ મધ્યકના છેદમાં પ્રમાણિત વિચલન. યુની કિંમત છે 25 માઇનસ મધ્યક છે 40 અને ભાગ્યા પ્રમાણિત વિચલન છે 11.25. તો આપણો જવાબ આવશે -1.33. પણ આગળના વિડીયોમાં કીધું તે પ્રમાણે કે આપણી ઝેડની કિંમત ક્યારે માઇનસમાં હોય નહીં, એટલે કે આપણે ઝેડને માનાંકમાં લખતા -1.33 પ્લસ 1.33 થઈ જશે, એટલે કે આપણી ઝેડની કિંમત આવી 1.33. હવે 5%ની સાર્થકતાએ ઝેડ ટેબ્યુલેટેડની કિંમત થશે તમારી 1.96. હવે તમે જે કિંમત ગણેલી છે તે ઝેડ કેલ્ક્યુલેટેડ અને જે ઝેડ ટેબ્યુલેટેડ છે તે 1.96. તો ઝેડ ટેબ્યુલેટેડની કિંમત મોટી અને તમે જે ગણેલી છે એ કિંમત નાની છે, તો અહીં ઝેડ કેલ્ક્યુલેટ ઇઝ લેસ દેન ઝેડ ટેબ્યુલેટ હોવાથી પરિકલ્પનાનો સ્વીકાર થાય છે. અને આપણી પરિકલ્પના એ હતી કે બંને નિદર્શો એક જ પ્રામાણ્ય સમિષ્ટિમાંથી લેવામાં આવ્યા છે, જે સાચું છે. તો આવી રીતે આપણે મેન વિટની પરીક્ષણથી આપણે ચકાસી શકીએ છીએ કે બંને નિદર્શો એક જ સમિષ્ટિમાંથી લેવામાં આવ્યા છે કે અલગ અલગ સમિષ્ટિમાંથી. જો તમને મારો વિડીયો પસંદ આવ્યો હોય તો લાઇક, શેર અને સબસ્ક્રાઈબ જરૂરથી કરશો જી, કે જેથી મારી આગળના વિડીયોની નોટિફિકેશન સૌપ્રથમ તમને મળી રહે. અને મારો વિડીયો કેવો લાગ્યો તે કમેન્ટ સેશનમાં જરૂરથી બતાવશો જી.